હાય વેલકમ ટુ દિસ ચેનલ. ક્યારે તમે તમારે જાને એક સવાલ પૂછે છે, હું સાચે કોણ છું? લોકો મારા વિશે શું વિચારે છે? મારી પાસે કેટલા પૈસા છે અથવા હું કેટલા સફળ છું? આ બધા નવાલા કરતાં પણ વધારે મહત્વનો સવાલ છે. મારા જીવનના સાચા મૂલ્ય શું છે? આજે એક નારી પણ પ્રેરણાદાયક વાર્તા સાંભળીએ. એ ગામમાં રોહન નામના એક યુવાન હતો. તે હંમેશા બીજા લોકોને ખુશ કરવાની કોશિશ કરતા. કોઈ કહે તું આ જોલી કર તો તે આ જોલી કરતો. કોઈ કહે આવી રીતે જીવા તો તે એમ જ જીવવાની કોશિશ કરતા. પણ જે સમય પસાર થયો, રોહનને લગાવર માંડ્યું કે તે પોતાનું જીવન નહીં પણ બીજાની ઈચ્છા પ્રમાણે જીવી રહે પ્રજ. એક દિવસ તે ગામના એક જ્ઞાની વૃદ્ધ પાસે ગયે અને કહ્યું, મને બધું મળ્યું છે પણ મનમાં શાંતિ નથી. હું મારી નાજી હોળ કેવી રીતે મેળવું? વૃદ્ધે રોહને એક કાચનો ગ્લાસ આપો અને કહ્યું, આ ગ્લાસ ગંદુ પાણી ભર્યો. રોહને ગંદુ પાણી ભર્યું. પછી વૃદ્ધે કહ્યું, હવે આ ગ્લાસમાં સાફ પાણી ધીમે ધીમે ઉમેરતા જા. રોહન સાફ પાણી ઉમેરતા ગયો. થોડી વાર પછી ગંદુ પાણી પૂરતી નીકળવા લાગ્યું અને ગ્લાસ ધીમે ધીમે સાફ થવા લાગ્યા. વૃદ્ધે હસીને કહ્યું, તારું મન પણ આ ગ્લાસ જેવું છે. લોકોના અભિપ્રાય, ડર, તુલના અને ખોટી અપેક્ષાઓ એ ગંદુ પાણી છે. જ્યારે તું સત્ય, પ્રેમ, ઈમાનદારી, હિંમત અને સેવા જેવા મૂલ્યો મનમાં ભરીશ, ત્યારે ખોટી વાદો પોતે જ પરત નીકળી જશે. આ વાત રોહના હૃદયમાં ઉતરી ગઈ. તે દિવસથી બીજા લોકોને ખુશ કરવાની જગ્યાએ પોતાના અંદરના સજા અવચારી સાંભળવા લાગ્યા. તે પોતાને 3 સવાલ પૂછવા લાગ્યો. મને શું સાચું લાગે છે? મારા તીર્માનથી કોઈને હાઈટ્રેકની શાન કરે. જ્યારે કોઈ જુમ ન હોય ત્યારે પણ હું આ કામ કરીશ. આ 3 સવાલો તેને પોતાના સાચા મૂલ્ય બતાવવા. મિત્રો, તમારી સાચી ઓળખ તમારું નામ, જોલી, પદ કે સંપત્તિ નથી. તમારી સાચી ઓળખ એક છે. તમે એકલા હો ત્યારે પણ શું ચૂંટો છો? તમારા મૂલ્યો કંડતી માટે આજ રાત્રે 5 મિનિટ શાંતિથી બેસો. કાગળ પર લખો. મારા જીવનના સૌથી મહત્વની વાતો છે ઈમાનદારી, પરિવાર, કરુણા, જવાબદારી, શિક્ષણ, સેવા કે આત્મન. પછી તમારી જાને પૂછો, હું દરેક આ મૂલ્યો પ્રમાણે જીવું છું? યાદ રાખો, સફળતા લોકોને પ્રભાવિત કરે છે પણ મૂલ્ય જાતે બીજા જેવી બનાવે છે નહીં. તમારા મનમાં રહેલા સત્યને ઓળખો, તમારા સાચા મૂલ્યો ચૂંટો અને એ મૂલ્યો પ્રમાણે હિંમતપૂર્વક જીવો. કારણ કે જ્યારે તમે તમારા સાચા મૂલ્યને ઓળખી લો છો ત્યારે તમે તમારી સાચી જાતે ઓળખી શકો છો. ધન્યવાદ. થેન્ક્સ.